हेलो फ्रेंड्स, गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय न्यू व्लॉग। आज છે સન્ડે। ગ્રેસી સવારમાં ઉઠીને અહીંયા લખવાઈ બેઠી છે અને સાથે સાથે ટીવી જોવે છે, બે કામ કરે છે। અને આજે અમે બહુ મોડા બેઠા છે કેમ કે સન્ડે તો રોજ સવારે વહેલા ઉઠી હોય છે ગ્રેસીને, એટલે મારે વહેલા ઉઠવું પડે। આજ તો મોડા બેઠા, મજા આવે છે। સન્ડે રોજ સવારે ઉઠીને મારે એક જ કામ હોય, ચા ભાખરી બનાવવાનું। ચા તો બને જ, હવે ભાખરી બનાવવાનું બાકી છે, એ ભાખરી બનાવી। ગરમા ગરમ ચાય પીવી તો ચાલો, તો અમારી ચા બની ગઈ છે અને હવે વારો છે ભાખરીનો, કેમ કે સવારમાં ચા ભાખરી તો જોઈએ જ। કોણ કોણ એવા છે જે મારી જેવા જે સવારમાં ચા ભાખરી નહીં જોઈએ? મેં સવારે ચા ભાખરી વગર હાલતું નથી। એ નહીં, આપણે બાર ઝાડવામાં તોડી ના યાર, હાલદાર ખાવો હોય તો બહાર। હું જાઉં છું। અમારા બગીચામાં છે ને જામફળ આવ્યા છે, જો બતાવું, નાના છે। અને સીતાફળ આવ્યા છે। સીતાફળ છે ને પેલા મેં કાલે જો તોડીને રાખ્યા હતા, એવું લઈ જવાનું જ ભૂલી ગઈ। અહીંયા ઉપર જ પડ્યા, જો કાલ મેં તોડ્યા હતા, લઈ જવાનું ભૂલી ગઈ, એને પડ્યા રહ્યા। તો હું આજે પાછા તોડવા આવી, હવે યાદ આવ્યું કે હું કાલ તોડેલા પડ્યા, પણ હજી કાચા છે। જો તો કોઈને ખાવા હોય સીતાફળ તો આવો અમારા ઘરે, બહુ બધા છે, આખી સીતાફળી ભરી છે ને એકદમ મસ્ત। અને મારે કરવાની છે ગાર્ડનની સાફ સફાઈ, પણ અત્યારે નહીં, બપોરે આ બધો કચરો ને બધું પડ્યું બધું લેવાનું છે, અત્યારે નહીં, સાંજે। અત્યારે તો આપણે સીતાફળ ખાઈશું, તો તમારે ખાવા હોય તો આવો મારા ઘરે, બહુ બધા છે, બધાને આપીશું। જામફળ છે ને બહુ નાના છે, ટીની જેવા થોડા જોથી રેડ કલરના છે, થોડા કાચા થોડા પાકા છે, પણ રેડ કલરના છે, પાકે પેલા જ ખાઈ જશે। પણ તને પાકું કરવાનું કીધું ને, ગ્રેસીના ઘડિયા પાકા કરવાના છે, આવડતા નથી અને કરતી નથી, હે ને? આવું બધું બોલવાની ક્યાં જરૂર હતી? જરૂર તો પડે। તો ગાઈસ સાંજના 4:45 થઈ ગયા છે અને આમાં જવાનું છે બહાર, કેમ કે ગ્રેસીનું સ્વેટર લેવા માટે જવાનું, ઠંડી બહુ છે, રોજ સવારે સ્કૂલે પહેરી જવાનું છે ત્યાં। તો આજે અમે જઈશું માર્કેટ, જયેશની રાહ જોઈશું, હમણાં આવે પછી જઈએ। ખડકાડવાનું કામકાજ ચાલે છે, ઢગલું એક કાઢ્યું છે મમ્મીએ, આ પાકી ગયો હોય તો ખાઈ જઈશ। બહુ મીઠું હોય છે આ હેઠળ કેવું છે, જોજો ક્યાં એ દાળમાં, હા આયા ઠીક આ એ કાચું રહેવા દો પસ્તોડી। અમે આવી ગયા છીએ તિબેટન માર્કેટ ગ્રેસીન સ્વેટર લેવા માટે। શું આ ગમે છે પહેરાઈ જો ને એના આપો, અરે એ ટ્રાય કરો, પહેર દો પેલો પહેર તો ખરા। એ તો ખાલી સાઈઝ માપવાની જ ગ્રેસી, પહેરી જો તને કેવું લાગે છે, થાય છે બરોબર? આ કેપ વાળું છે ને? હા જો તો સાહેબ આ મસ્ત છે, સાઈઝ તો બરોબર છે, એક થોડી મોટું હોય બરોબર છે। એમાંથી તો સાઈઝ તો હોય ને, પહેલાં પહેરાવો તો ખરી, પછી ખબર પડે।
લાગે છે આ પિંક કલર વધારે સારો લાગે છે હો. પિંકુ ને એને આજ મસ્ત લાગે મેં તો પેલા જ કીધું. હે ને પેલી કેપ પહેરાવો તો તમે થોડા આઈડિયા મસ્ત મસ્ત સ્વેટર છે બધા. અમે ગ્રેસિંગ સ્વેટર લેવા માટે આવ્યા છે. એ જો તો ગ્રેસિંગ એ મારે રહ્યું એવું જ લાગે છે. હવે ક્યાં તાર પાસે જા હા એ આવું જ છે બેલ્ટ વાળું. આ બરોબર છે નહીં? સાઈઝ નાની લાગે છે? ના બરોબર છે કે મોટી છે? ના ઓકે જ છે બરોબર ચાલો ફાઈનલ. આ ગમે છે ને? આજ હાલો મસ્ત તો આ બરોબર આ લઈ લો. થઈ ગયું ને ગ્રેસ પિંક કલરનું પિંકુ ને પિંક પિંક બેબી પિંક. હાલો આપણે શોપિંગ પણ થઈ ગઈ નાસ્તો પણ